જય માતાજી। થોડાક સમય પહેલા મેં એક વિડીયો અપલોડ કર્યો હતો પ્રદીપ પ્રમોદભાઈ પુરોહિતનો। હવે પ્રદીપભાઈ હોશિયાર તો ઘણા હતા, એમને મને બાનાખત કરી આપ્યો હતો એક જગ્યાનો કે, અને એમને એમ કીધું હતું કે એ જગ્યા મારી છે એમ કરીને મને બાનાખત કરી આપ્યો હતો। હવે એમને શું કર્યું હતું કે બાનાખતમાં જે સર્વે નંબર લખ્યો હતો ને એ નંબર એવો લખ્યો કોઈ માલિકી નહીં, કેમ કે એમને ખબર છે, કેમ કે એમનો પહેલેથી જ આ પ્લાનિંગ હતો પૈસા આપવાનો નહીં, એટલા માટે એમને નંબર એવો લખ્યો કે કોઈ માલિકી જ નથી। કેમ કે કાલ ઉઠીને હું એ સર્વે નંબરથી એ એડ્રેસ પર કે માલિકને તપાસ કરું અને એમને કહું કે આ પ્રદીપભાઈએ મને તમારી જગ્યાનો બાનાખત કરી આપ્યો છે, તો એ પણ કદાચ કમ્પ્લેન કરી શકે છે। એટલે એને જે શું કામ કર્યું કે એને જે બાનાખત કર્યો ને એ ઓલરેડી સરકારશ્રી જમીન હતી, ગવર્મેન્ટની જમીન હતી। એની શોધખોળ ચાલુ થઈ ગયું છે, કામકાજ ચાલુ છે અત્યારે। તો એમાં એવું ખ્યાલ આવ્યો કે એ જગ્યા સરકારશ્રી છે, 14 વીઘાની આસપાસ કંઈક છે અને એની પર ઓલરેડી રોડ છે, એવું ધ્યાનમાં આવ્યું છે। હવે આ તપાસ આપણે જાતે નથી કરી, આપણે ગવર્મેન્ટ થ્રુ જ કરાવડાવી છે। આપણને એક સરસ સાહેબ મળ્યા છે, એમને કીધું છે મને કે ચિંતા ના કરો, આવા જેટલા પણ તમામ લોકો જે છે કે જે ખોટા કામ કરે છે એ લોકોને સખ્ત ને સખ્ત કાર્યવાહી એ લોકો પર થશે, આજે નહીં ને કાલે। ધીરજ ન ફળ મીઠા હોય, થોડીક રાહ જુઓ, એમને પણ ખ્યાલ આવશે કે પોલીસ પ્રશાસન શું કરી શકે છે અને શું થાય આમાં। એટલે આ વિડીયો મારે બનાવવાનું એટલા માટે કે ઘણો ટાઈમ થઈ ગયો અને મને ઘણાના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા મને સપોર્ટમાં, તો એ લોકોને કહેવા માટે જ કે આપણો પ્રોસેસ ચાલુ છે, બંધ નથી થયો અને આપણે પોલીસ તંત્ર દ્વારા કેસ આગળ વધાર્યો છે અને એમને જ મને આ માહિતી આપી છે કે ભાઈ પ્રદીપભાઈ પુરોહિત છે એ કાચા ખેલાડી તો નહીં લાગતા, કદાચ બની શકે એવું કે ભાઈ આમાં રીઢા ગુનેગાર હોઈ શકે છે, તો જ આટલું દિમાગ ચાલે કે કોઈનો પોતાની જમીન નહીં, કોઈ માલિકી જમીન નહીં, એને એવી જમીનનો સર્વે નંબર આપ્યો કે જે સરકારશ્રી છે, એને ખબર છે કે સરકાર શું કરી લેવાની છે, કે આ કોની જોડે જશે સર્વે નંબર પરથી, પણ વાંધો નહીં, મોડું થશે પણ સારું થશે। આટલા વર્ષ રાહ જોઈ છે તો થોડોક ટાઈમ વધારે, પણ રિઝલ્ટ સારું મળશે। મને સાહેબે કીધું છે કે ચિંતા ના કરો,